નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। ભરૂચના જંબુસર તાલુકા પંચાયત ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખના પદ માટે મતદાન પ્રક્રિયા યોજવામાં આવી। સીગામ તાલુકા પંચાયત સીટ પર વિજેતા થયેલ કિરણબા સંજયસિંહ યાદવ પ્રમુખ પદે અને પ્રકાશભાઈ જસવંતસિંહ પડિહાર ઉપપ્રમુખ પદે બિરાજમાન। જંબુસર તાલુકા પંચાયત સભાખંડ ખાતે આજે પ્રમુખ તથા ઉપપ્રમુખ પદ માટે મતદાન પ્રક્રિયા નાયબ કલેક્ટર તથા ચૂંટણી અધિકારી ડોક્ટર સુપ્રિયા ગાંગુલીની અધ્યક્ષ સ્થાને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ। સમગ્ર પ્રક્રિયા દરમિયાન ચૂંટાયેલા સભ્યોની ઉપસ્થિતિમાં નિયમ મુજબ મતદાન યોજાયું। તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણીને લઈને રાજકીય વર્તુળોમાં ભારે ઉત્સાહ જોવા મળી હતી। ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી વચ્ચે જંબુસર તાલુકા પંચાયત પ્રમુખ પદ માટે ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટાયેલા કિરણબા સંજયસિંહ યાદવને 15 મત, જ્યારે ઉપપ્રમુખ પદના પ્રકાશભાઈ પડિહારને પણ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલ ઉમેદવારી તરફથી 15 મત મળ્યા હતા। જ્યારે જંબુસર તાલુકા પંચાયતનું કારોબારી અધ્યક્ષ પદ વાવલી ગામના ઉબેર બેઠક પર ચૂંટાયેલ એચ.કે. પટેલના ફાળે ગયું છે, જ્યારે કાવા બેઠકના કલ્પેશભાઈ ગોહિલ પક્ષના નેતા તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે અને દંડક તરીકે મંગળા બેઠકના ઉમેદવાર પ્રદીપસિંહ લક્ષ્મણસિંહને બિરાજિત કરવામાં આવ્યા છે। વિરોધ પક્ષ કોંગ્રેસ પાર્ટીમાંથી તાલુકા પંચાયત પ્રમુખ ફજીલા બાનુ અને ઉપપ્રમુખમાંથી મુમતાઝ યુસુફને 6 મત મળતા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે વિજેતા થયા હતા। પ્રમુખ ઉપપ્રમુખ પદ ચૂંટણીમાં ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે આમ આદમી પાર્ટીના કાવી 2 બેઠક પર વિજેતા થયેલ ઉમેદવાર સોહિલભાઈ મલેકે એક પણ પાર્ટીને હાથ ઊંચો કરી મત આપ્યો ન હતો। રિપોર્ટર સદામ મલેક, જંબુસર, એસડી ન્યૂઝ ગુજરાતી।